રામ કબીર ભજનની શરૂઆત કરીએ. સૌને રામ કબીર. નરસિંહ મહેતાનું પદ છે. બધા શાસ્ત્રોનો નિચોડ છે આમાં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. અખિલ બ્રહ્માંડમાં પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન તું, પાણી તું, ભવન તું, ભૂધરા. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. અખિલ બ્રહ્માંડમાં તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે. કનક કુંડળ વિશે ભેદ ના હોય. ગાંઠ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. અંતે તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં ગ્રંથ ગરબડ કરી વાત ના કરી ખરી. જેહને જે ગમે તે જ પૂજે. મન કર્મ વચનથી આપ માની લહે. સત્ય છે એ જ મન એમ સૂજે. અખિલ બ્રહ્માંડમાં વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જો પટંતરો એ જ પાસે. ભણે નરસૈયોએ મન તણી ખેવના વડે. નરસૈયોએ મન તણી સોચના. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. રામ કબીર. થેન્ક યુ. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ, આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. નરસૈયાનું પ્રભાતિયું અદ્ભુત. કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર ભજન શ્રીમાન મધુસૂદનભાઈ ભક્તે સંભળાવ્યું
આજના વાતાવરણમાં સૌને ભાવવિભોર બનાવી જાગૃત કર્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ મધુભાઈ. હવે આજના એપિસોડમાં કબીર વિઝડમ કાર્યક્રમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત ધર્મ અને આધ્યાત્મિકતા પર સત્સંગ કરશે. સત્સંગ બાદ જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના પ્રશ્નો કે સૂચનો બાદ સમયસર કાર્યક્રમને આપણે સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલા સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના કરીએ. જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે એ જ એકમાત્ર આશય છે. વિશ્વના દરેક ધર્મો અશુભને છોડી શુભ કરો, પાપમાંથી છોડાવી પુણ્ય તરફ લઈ જાય છે. આપણા ભક્ત સમાજના પૂર્વજો પુણ્ય આત્માઓની સાચી સમજ, ભજન, ભક્તિ અને એકબીજાને મદદરૂપ થવાય તેવી ઉમદા ભાવનાથી સમાજને સદગુરુ કબીરજી પ્રાપ્ત થયા. સદગુરુએ માનવ ધર્મને સર્વશ્રેષ્ઠ ગણાવ્યો. ધર્મને નામે ઢોંગ અને સાધુતાને નામે શૈતાનિયત, ધૂર્તતા, દંભ, પાખંડ, અસત્યાચરણ, વર્ણભેદ, વાળાબંધી, વિદ્વેષ, વેર, હિંસા, અનાચાર ને તેમણે ધિક્કાર્યો છે. આરાધ્યરામ નિર્ગુણની સમજ આપી અને આપણી આધ્યાત્મિક સફર ચાલુ થઈ. આત્મા તરફનો પ્રવાસ એટલે જ આધ્યાત્મ. વિચાર, વાણી, વર્તનથી કોઈને દુઃખ ન થાય તે વિશ્વના સર્વે ધર્મોનો સાર છે. સેલ્ફ રિયલાઇઝેશન કરવું તે જ આત્મધર્મ. રિલિજિયન અને સ્પિરિચ્યુઆલિટી, ધર્મ અને આધ્યાત્મિકતા વિશેનો સત્સંગ શરૂ કરવા સૌ સાથે મળી આપણા આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્તને આપણે આવકારીએ અને સત્સંગની શરૂઆત કરવા વિનંતી કરીએ. રામકબીર રાજુભાઈ. રામકબીર. વસુદેવ સતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સુપ્તભાષ્યકૃતમ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રલરા સબ में રમી રહા તાકો નામ કબીર. સૌપ્રથમ આપ સૌના અંતરની અંદર બિરાજમાન તે જ પરમ તત્વને હું સાક્ષાત નમસ્કાર કરી આજના સેશનની શરૂઆત કરવાની પરમિશન માગું છું. આજનો આ એવો એક વિષય છે જેના ઉપર કોઈ વાદ કે વિવાદ હોઈ શકે નહીં, પરંતુ જ્યારે આપણે આ આધુનિક કાળની અંદર દિશા શૂન્ય વિચારો અને ભ્રામક એવી રીતના ભ્રાંત નીતિ તત્વો દ્વારા આપણું જે માર્ગદર્શક બનતું જીવન છે તે કદાચ આપણને અઘટિત અને એકદમ જ વિરુદ્ધ જે તરફનો માર્ગ હોવો જોઈએ તે નથી હોતો. તેવા કાળના આજના આ કાળની અંદર આપણને તે જ સાચું છે આવું આપણને કોઈક અહમવશાત કોઈક એવા પ્રભાવી વ્યક્તિત્વની છાયા અનુસાર આપણને એવું લાગે કે ના ના આના પાછળ તો 1 લાખ એવા ફોલોવર્સ છે
એટલે શું મૂર્ખા હશે એ 1,00,000 કે જેને આટલા લોકો એક સાથે અનુસરે છે એટલે તે જ સાચો હશે? આ બધી વિચારો આજના કાળની અંદર એક સાથે બેસીને સ્વ અધ્યયન કર્યા બાદ એના ઉપર નિષ્કર્ષ કરવાનો આ વિષય છે. એટલા માટે આપણે આ વિષય કદાચ કબીર વિઝડમ ટીમે નક્કી કર્યો હશે અને તેના ઉપર આજનું આ જે વિચાર વિમર્શ કરવાનું મારું શરૂઆત કરવાનું જે પ્રયોજન છે તે આ પ્રયોજનની અંદર આપ સૌ પણ નિમિત્ત ભાગી બનો એવી રીતની મારી અંતરની ઈચ્છા છે. સૌપ્રથમ જેને આપણે ધર્મ કહીએ છીએ તો આ ધર્મ એક એવો વિષય છે કે જેને માટે એક તો સામાન્ય આપણી એવી સમજણ છે કે આમ આપણે કહીએ ને કે ઇંગ્લિશની અંદરથી જો આપણે બોલીએ તો એના ઉપરથી આપણને એકદમ સીધી અને સરળ રીતે સમજાઈ જાય એવી રીતની વાત છે. તેથી ઇંગ્લિશમાં સમજો કે બુદ્ધિઝમ, બુદ્ધિઝમ, જૈનિઝમ, હિન્દુઇઝમ, જુડાઇઝમ, તાઓઇઝમ, જુઇઝમ, આ જે ઇઝમ હિન્દુ શબ્દ છે એની પાછળ ઇઝમ. હવે ઇઝમનો જો આપણે સરળ ગુજરાતી અર્થ જો સમજી લઈએ તો એમ થાય કે એક વિચાર, હિન્દુ લોકોનો વિચાર. હવે જ્યારે આપણે ખુલ્લા જ્યારે નિરાંતના સાંજના સમયે આકાશ તરફ જોતા હોઈએ તો તે વખતે આકાશની અંદર અનેક વાદળીઓ ભ્રમણ કરતી હોય અને આ વાદળીઓ જે છે તો આ વાદળીઓની ઉપર જે આકાશ છે, જે આકાશની અંદર આ વાદળીઓ તરે છે, આ જે વાદળીઓ છે એ જુદી જુદી છે, આવે છે અને જાય છે. એનું રૂપક આપણા દર્શનકારોએ જે કર્યો છે કે જે કેવી રીતનો છે, જેમ આપણા મનની અંદર એક વિચાર પછી બીજો વિચાર, બીજો પછી ત્રીજો, આવી રીતના ઘણા ઘણા વિચારો આવતા હોય, આ બધી વાદળીઓનું રૂપ છે, વાદળા. તેમ એક વિચાર છે, આ વિચાર એ સંપૂર્ણ હોઈ શકતો નથી. તેથી જે ધર્મ શબ્દ જ્યારે પહેલો આ પૃથ્વી પર આવ્યો હશે તે વખતે કોઈક એની ચોક્કસ ડેફિનેશન સાથે જન્મ્યો હોવો જોઈએ અને તે ડેફિનેશન આજે મને તમને અને નસરુદ્દીન મુલ્લાને પણ વિચાર કરવાનો સમય રહેતો નથી. કેમ? કારણ કે પ્રભાવી કોઈ એકાદ એવી રીતનો માણસ ઉભો થાય અને એ એવી રીતનું ભાષણ ભાષે કે આમ જ હોય ભાઈ, આ પ્રમાણે આમ કરો એટલે બસ તમારું કલ્યાણ. આવી રીતના આજના કાળની અંદર આજે જે આપણે દિશા શૂન્ય તરફ જતા રહેલા છીએ તેવા વખતે આપણે જો એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કોઈક એક પ્રભાવી વ્યક્તિનો વિચાર એ સંપૂર્ણ વિચાર હોઈ શકતો નથી. તેથી ભારતના દર્શન શાસ્ત્રની અંદર અનેકો ઋષિઓ છે અને જે દર્શન શાસ્ત્રના અંદર જેની આપણી પાસે જે વૈદિક વાંગ્મય છે, આ વાંગ્મયના જ્ઞાતા કોણ છે, આ વાંગ્મય કોણે આપ્યું, વેદોનું નિર્માણ કોણે કર્યું, ઉપનિષદો કોણે બનાવ્યા, આના પાછળનો કોઈ એક વ્યક્તિગત કોઈ ઋષિનું નામ એની અંદર આપવામાં આવતું નથી. કેમ? કારણ કે એ અનેક ઋષિઓના વિચારોનો એક સમૂહ ભેગો કર્યા પછી ઉપનિષદ ઉત્પન્ન થાય અને તે વિજ્ઞાન છે. તેથી આપણે વિચાર કરીએ કે એ જે અનેક વિચારો ભેગા થઈને એની સામ્યતા તરફ આપણે એક આગળ વધવાનો જે વિચાર છે, તે જે વિચાર
એ કદાચ જે એક ઇઝમ તરફ જવા કરતા આ બધા ઇઝમોનું મિક્સ કરીને સંઘ શક્તિ કલિયોગે. અમે નાના હતા ને સ્કૂલની અંદર એક પેલી વાર્તા આવતી કે બાપના 4 દીકરા અને ચારે 4 દીકરાઓ પોતપોતાનું જુદું જુદું લઠ્ઠું લઈને ચાલતા હતા. અને બાપ જયારે મરણ પથારી હતા ત્યારે એમણે નક્કી કર્યું કે આ ચારે 4 દીકરાઓને મારે છેલ્લે કંઈક સમજાવવું જોઈએ. એટલે એણે શું કર્યું કે એમને એક જુદી જુદી એક ભારો લાકડીઓનો બનાવીને ભારો ત્યાં મંગાવ્યો અને પછી દરેકને આપ્યો કે ભાઈ તમે આ લાકડીઓ જુઓ અને એને તોડો. તો એક એક લાકડી ચારે 4 જણાએ લીધી અને કહ્યું કે આને તોડો. તો તોડી કાઢી. અને એવી બીજી 4 લાકડીઓ એક સાથે ભેગી બાંધીને પછી એકને આપી કે હવે આને તોડ. તો એ તોડી શક્યો નહીં. બીજાને આપી એ પણ તોડી શક્યો નહીં. ત્રીજાને પણ આ જ થયું. ચોથો પણ એ દિશામાં હતો. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણું જે સામર્થ્ય છે અને આપણું આગળ વધવાનું જે સામર્થ્ય, આપણા આગળ વધવાની જે ક્ષમતા છે, આ ક્ષમતા શેની અંદર સમાહિત છે? સંઘની અંદર. યુનિટી. આ યુનાઇટેડ ની અંદર જબરદસ્ત એવી તાકાત છે, શક્તિ છે કે જે શક્તિને કોઈ તોડી શકતું નથી. તેથી આજના કાળની અંદર જો આપણે જોઈએ, ઇતિહાસ જોતા જઈએ તો હજારો વર્ષ પૂર્વેના ઇતિહાસોની અંદર હજારો એવી સંસ્કૃતિઓ આવી અને કાળના પેટની અંદર ગરકાવ થઈ ગઈ. પણ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જે ભારતીય સંસ્કૃતિ, જે હજી સુધી અડીખમ ઊભી છે. એટલે એનો અર્થ એમ માનવાની જરૂર નથી કે હવે પછી પણ રહેશે. કેમ? કારણ તત્કાલીન સમયે જ્યારે એના પર વિપદા આવી તે વખતે તેના સપૂતો ઊભા થઈને તેને ફરી પાછું કટિબદ્ધ બનીને એને ઉત્થાન કરવા માટે પ્રયત્નશીલ થયા હતા. તેથી આપણે તેવા ભારતીય સંસ્કૃતિના સંતાનો આપણે ભેગા થઈને એવો વિચાર કરીને એકજૂટ થઈને આવી યુનિટી બની યુનાઇટેડ થઈને કોઈ એવો વિચાર ન કરી શકીએ કે જે વિચાર આગળ જતા અનટુ ધ લાસ્ટ જે આપણને પાછળથી મળ્યું છે તેને આગળ ધપાવી શકીએ? મારી કોઈ સ્વતંત્ર અહંકારથી મલિન થયેલી આવી વિચારધારા ને પ્રસ્થાપિત કરવાનો કોઈ પ્રયત્ન હોવો જોઈએ નહીં. આવી રીતની સમજણ સાથે જો આપણે એક સાથે ભેગા થઈએ તો કદાચ આવી રીતનું શક્ય હોઈ શકે, બની શકે. તો આ જે ધર્મ છે એની ચોક્કસ વ્યાખ્યા આવી અને તે વ્યાખ્યા શું હતી? ધારયતિ ઇતિ ધર્મઃ. ધારયતિ, જે ધારણ કરે. જે વખતે હું પડતી તરફ જતો હોઉં તે વખતે મને ધર્મ આવીને ઉભો કરે અને મને બેઠો કરે. બેઠા કર્યા પછી ચાલતો કરે, ચાલતાને મને દોડતો કરે અને હું દોડતો થાવ પછી ઉડતો કરે. આવી રીતની જેનામાં જે વિચારધારા છે તે વિચારધારા એટલે ધર્મ. ધારયતિ ઇતિ ધર્મ. ધર્મમ મિથ્યાહુ સ ધર્મઃ. ધર્મમ મિથ્યાહુ સ ધર્મઃ. મને ફક્ત આગળ ન લઈ જતા જ મને મારા જીવનનું અંતિમ ગંતવ્ય શું છે તે તરફનું મને લક્ષ્ય પ્રદાન કરે. આવી રીતની જે વિચારધારા છે તે ધર્મ. આમાં ટીલો કરવો, આમાં મારે ધોતી જબ્બા પહેરવા કે આ કલરનું જ પહેરવું અને આમ જ ખેસ નાખવો અને આવા રંગના ફૂલો મારે આરાધ્યને ચડાવવા,
મારે આ જ પ્રકારની 10 દીવાની આરતી કરવી, આવું કોઈક વિચાર, અર્થાત તેના આપણે અહીંયા વિરોધ કરવા માટે નથી બેઠા થયા. તે તો કરવાનું જ હોય છે, પણ તેની પાછળની જે સમજણ છે તે સમજણ આપણે લઈને તે જો કરીએ તો તેની પાછળનો કંઈક જે પરિણામ, એની પાછળનું આવતું જે રિઝલ્ટ તે કદાચ સુયોગ્ય હોઈ શકે. અને તે જે ધર્મ ઊભો થયો પહેલો, ધર્મની વ્યાખ્યા આવી કે ધર્મ ધારયિતિ ધર્મ, તેવો ધર્મ મને ધારણ કરી શકે કે જે ધર્મની અંદર કોઈ ભ્રાંત કલ્પના, કપોલ કલ્પિત વાત હોઈ શકતી નથી. મારા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને જે ઝંઝોડીને મારા ફક્ત 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયથી ઉપર ઉઠેલું મન, બુદ્ધિ અને ચિત્ત, અહંકાર, એને પણ સ્ટિમ્યુલેટ કરીને એ જ મારું આગળ હવે પછીનું જે સ્થાન છે ત્યાં જવા વાળી, મને એની અંદરથી ઉર્જા આપવા વાળી જે ક્ષમતા છે, એ જે વિચારધારા મને આપતી હોય, એ વિચારધારા મને ધારણ કરાવે, એ ધારયિતિ ધર્મ, ધર્મ મિત્યાહુ સ ધર્મ, આ વિચારધારા આપે. યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સ ધર્મ, અને એમાં કોઈ શંકા નથી કે મારો અભ્યુદય થાય જ નહીં. એવી કોઈ શંકા હોતી જ નથી. મારો અભ્યુદય થાય અને થાય જ. આવા not to question why but do or die, આવા વિચાર સાથે માણસ ગ્રથિત થઈને ઊભો થાય અને કૃતનિશ્ચયી બને. આવા વિચારો આપવા વાળો જે વિચારધારા છે તે એટલે ધર્મ. કોઈ એવા રિચ્યુઅલ, કોઈ એવી કસ્ટમ, કોઈ એવી રીતની પરંપરા, આ કોઈ ધર્મ તરીકે વ્યાખ્યાયિત નથી. આગળ વિચારીએ તો આ એક ધર્મ વિશે આપણે થોડું બ્રીફમાં વિચાર કર્યો. આગળ વિચાર કરતા હવે ટીમમાં આપણને નક્કી કર્યું કે ભાઈ અધ્યાત્મ, તો અધ્યાત્મ ઉપર જતા પહેલા આપણે એ વિચાર કરીએ કે અધ્યાત્મ છે શું ભલા. એ કોઈક વાણિયાની દુકાનમાં મળતી કંઈક વસ્તુ છે કે જે આપણે જઈને લઈ આવીએ કે ચાલો ભાઈ 200-500 ગ્રામ મને અધ્યાત્મ આપો. આવી કોઈ વસ્તુ નથી. અધ્યાત્મ શું છે? મારા આ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એની ઉપર 11મું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને તેની સાથે સંલગ્નિત જે મારું આત્મતત્વ જે છે, એ આત્મતત્વની આ પગથીઓ ચડતા 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 આ 4 જે અંતઃકરણ ચતુષ્ટયની અંદરની આવેલી આ જે સ્તંભો છે, એ સ્તંભોના ઉપર બેઠેલા ઝોલાની અંદર બે હાથ બિરાજમાન ઝૂલતો રહેલો જે આત્મરામ છે. ભક્ત હિંડોળેમાં અહીં ઝૂલે આત્મરામ. ભજન તો આપણે ગાઈએ જ છીએ. તો આ જે ભક્તનો હિંડોળો, આ ભક્તના હિંડોળામાં ઝૂલતો આત્મરામ, તે આત્મરામ છે શું? તો એના માટે આપણે થોડું આજે વિચાર કરીશું. અને હવે પછી અવારનવાર બીજા 2-4 સેશનની અંદર પણ આગળ તે જ વિચાર વધારીશું. પણ આજે સૌથી પ્રથમ ધર્મ વિશે આપણે વિચાર્યું. ધર્મ એ આપણે જે ચેલા ચાલુ, કોઈકના અહમના ડોળામાંથી સ્ફુરિત થયેલું એવું કોઈ પુષ્પ નથી કે જે સુગંધ ચારે બાજુ ફેલાઈ લઈએ, નાકમાં સૂંઘી લઈએ અને એવો ઝરો આપણા મગજની અંદરથી ફૂટશે અને તે ઝરો જ્ઞાન મને આપી દેશે. અને આજકાલ તો ફેશન થઈ ગઈ છે જ્ઞાન લેવાની. ફલાણા આવે છે તો તે એમ કે આપણને જ્ઞાન આપશે.
તમને કાનની અંદર કઈ ફૂંકશે. એકવાર એક આશ્રમની અંદર એક એવા સંત હતા. હવે એને સંત કહેવા કે નહીં એ આપણે સૌએ નક્કી કરવાનું છે, પણ એના આશ્રમની અંદર એક એવી રીતના મોટા શેઠ આવ્યા અને શેઠને એવી ખબર પડી બહારથી કે આ એક એવી રીતના છે કે જે મને મોક્ષ અપાવી શકે અને તે પલમાં મોક્ષ અપાવી દે એવી રીતના છે. એટલે એમણે એમના પગે લાગ્યા, પગે બીગે લાગે જેમ આપણે લાગીએ છીએ તેમ એમ લાગી ગયા પગે, અને પછી કહ્યું 2-5 લાખ રૂપિયા ધરી દીધા હશે. એટલે પેલાની જીભમાં પેલું કૂતરાની જીભ કેમ લબલબ લબલબ થાય એમ સાધુની પણ જીભ લબલબ થઈ હશે. અને કઈ તો બહુ મોટા ભાઈ છે કે એટલે આ મરઘાને છોડવા જેવો નથી. એટલે એમણે કહ્યું કે ભાઈ બેટા તારું શું કરી શકું હું? તો કે ગુરુજી મને મોક્ષ જોઈએ છે, તમે મને મોક્ષ અપાવો. તો કે એને જોયું કે આ 2-5 લાખ રૂપિયામાં કઈ થતું નથી, આ તો બહુ મોટો બકરો છે, એને મુંડી કાઢીએ તો વળી કંઈક આપણને વળી આપણું કઈ આશ્રમ વિશ્રમમાં બધું થાય થોડું મોટું. એમ કરીને કહ્યું કે ભાઈ જો તારે મોક્ષ જોઈતો હોય તો તારે થોડું કંઈક વધારે કરવું જોઈએ તો તને મોક્ષ મળે. એટલે પેલા એ કીધું કે ચાલો તો હું શું કરું? તો કે તમે એવું કરો કે આ તમારી ધન સંપત્તિ, કારખાના, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, આ બધી કંઈક આશ્રમના નામે કરી દો અને એ બધું થઈ જશે એટલે તમને મોક્ષ મળી જશે. સાધુ કે છે. અને પેલા કે છે કે ભાઈ ગુરુજી આ તમારી વાત તો બરાબર છે કે આ બધું તમને આપી તો દઉં પણ પછી મને મોક્ષ મળશે જ ને? તો કે ભાઈ એની તો પછી તારા આગળના એના ઉપર તારા કરેલા નિર્ધારિત જે જીવનની કર્મની જે શ્રેષ્ઠતા છે એ પ્રમાણે યોગ્યતા છે એ પ્રમાણે તને આ મોક્ષ મળી શકે એમ. તો કે ભાઈ જો આમ જો મને મોક્ષ ન મળતો હોય તમારા થકી તો આ બધું એના કરતા હું મારી પાસે રાખું અને તમારો મોક્ષ તમારી પાસે રાખો. આમ કરીને શેઠ નીકળી ગયા. શેઠ સમજુ હશે તો ને, પણ આવા સમજુ કેટલા? આ તાત્પર્યની વાત છે. એટલા માટે આપણે વિચાર કરીએ કે આવા ઠગ ભગત જે લોકો આધુનિક સંસારની અંદર લાલચ જેમ રોટલો ધરો અને કૂતરાની જીભ લબ 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 થાય અને એમ લાડ ઝરે તેવી રીતના આવા લોકો છે જેને એમ થઈ જાય કે ઓ મારા તરફ આ મહાત્માની દ્રષ્ટિ પડી છે એટલે નક્કી મારો ઉદ્ધાર થવાનો જ છે. મહાત્માનો પોતાનો પણ ઉદ્ધાર હોતો નથી, તેવે ઠેકાણે આ મહાત્માઓ આપણો શું ઉદ્ધાર કરી શકે? અમથો ગીતાકાર કૃષ્ણની અંદર અર્જુનને કહે છે શુદ્ર હૃદય દૌર્બલ્યં ત્યક્તો તિષ્ઠ પરંતપ. તું તારા હૃદયની દૌર્બલ્યતાને છોડ, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તો યુદ્ધ માટે જો કટિબદ્ધ થઈશ નહીં તો સમજવા જેવું છે. આવો સમર્થ જેને જગતના ગુરુ તરીકે કહી શકાય, જગતના ગુરુનું સ્થાન જેને પ્રાપ્ય છે એવો જગત ગુરુ શ્રી કૃષ્ણ એમ કે છે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. ઉત્તસ્તાકસ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમસ્વર્ગ્યમ અકીર્તિમ કરમર્જુન. ક્લૈબ્યમ માસ્મગમાઃ પાર્થ નેતત્વયુપપદ્યતે ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યં ત્યક્તો તિષ્ઠ પરંતપ. તારા હૃદયની દૌર્બળતા કાઢી નાખ. આ જે ભય છે
માણસને કે આજે તો એવી રીતનું વ્યવસ્થિત રીતની પ્રણાલી ચાલી આવી છે. કોઈકે પદ્ધતિસરનો પ્રયોગ કર્યો છે અને તેમાં તે લોકોને સાફલ્ય પણ મળ્યું કે તારા હાથમાં તો શું છે, ભગવાનના ભજનની કીર્તાર, ખાલી હાથે આવ્યો છે અને ખાલી હાથે જવાનો છે, બાકી તું શું લઈને આવ્યો અને શું લઈ જવાનો છે. ગાઈએ પણ છે ભજનની અંદર. જગતની વિટંબણા આ છે. જગતની વિટંબણા જ આ છે. બધું શું લઈને આવ્યો, શું લઈ જવાનો છે, ખાલી હાથે આવ્યો, ખાલી હાથ લઈને જવાનો છે. પાછું આગળ જઈને ઉદાહરણ આપે, સિકંદર ગોન, આખા વિશ્વને કોન્કર કરવા વાળો સિકંદર, Alexander the Great died and gone with empty hands. એ ગયો પણ તેમાં તારું શું? જે પથ છે ત્યાંથી ચૂકી જઈએ છીએ. કોઈક મારું ભલું કરશે, કોઈક મારું કલ્યાણ કરી કાઢશે, આવી ભ્રાંત પાયા વિહોણી વિચારધારા લઈને આગળ વધવા પ્રયત્નશીલ થઈએ છીએ. તો આ જે વિચાર છે એ માણસને જે નબળો કરવા વાળો વિચાર છે, તેના અંદરથી કેવી રીતે ઊભા થવું, એ જે આખો માર્ગદર્શન આપતો રસ્તો છે, તે રસ્તો એટલે અધ્યાત્મ. અત્યંત સરળ ભાષામાં આપણે જો સમજીએ તો અધ્યાત્મ એટલે મનુષ્યના, જે સાહેબ કે છે, અવારનવાર આપણે એના પર વાત કરીએ છીએ કે મનસા દેહી દેવતા કો દુર્લભ, સો દેહી તે પાઈ. શંકરાચાર્ય જેવા તો કહે છે કે મનુષ્યત્તમ મોક્ષુત્તમ મહાપુરુષ સંશ્રયા, જંતુ નામ નર જન્મ દુર્લભમ. મનુષ્યનો જન્મ એક એવી રીતનો મળ્યો છે જે કૂતરા પાસે નથી, તે તારી પાસે છે. કાગડાની ચતુરાઈ છે આપણી પાસે નથી. વાઘ જેટલો ક્રોધી આ જગતની અંદર કોઈ પ્રાણી નથી. અને આપણે પણ ક્રોધ આવીએ છે, પણ આપણે એ ક્રોધને સબલિમેટ કરીને આપણે પોતાની જાતને ક્રોધ મુક્ત થઈ શકીએ છીએ, જ્યારે વાઘ થઈ શકતો નથી. આપણા જીવનની અંદર કાગડાની ચતુરાઈ છે, તે આપણે વધારી ઘટાડી શકીને એની અંદરથી આપણે આગળનો આપણો માર્ગ પ્રશસ્ત કરી શકીએ એવી ક્ષમતા વાળા આપણે છીએ. જે શેને લીધે છે? આપણી પાસે મનની ઉપરનું બુદ્ધિ તત્વ જે છે તેને લીધે છે. તો તેવા આપણે આ સમૂહની અંદર ભેગા થઈને વિચાર કરવામાં આવેલા, જે એવી રીતના વ્યક્તિત્વ ધરાવવાળી વ્યક્તિઓ છીએ, પર્સનાલિટી વાળા માણસો છીએ કે જે વિચાર એવી રીતનો કરી શકીએ કે આ જે મને નબળો, દુર્બળ આવી રીતનો કરાવવા વાળા, પાંગડા કરી દેવા વાળા વિચારોથી એને મારા જીવનમાં કોઈ સ્થાન નથી. આપણે ઘણું બધું બાય બાય કરી દઈએ છીએ, તો આ પણ આપણે કદાચ બાય બાય કરી શકીએ. શેને લીધે? જેમ વાઘની ક્રોધતા એ છોડી શકતો નથી, પણ મનુષ્ય તે કરી શકે છે, તેમ દરેક પ્રાણીઓ પાસે કોઈ એક ગુણ છે, પણ માણસ પાસે આ અતૂટ ગુણોનો ભંડાર છે અને પ્રત્યેક ગુણોને એ વધારી ઘટાડી શકે છે એની ઈચ્છા પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે. અને તેથી આપણે અહીંયા વિચાર કરવા ભેગા થયા છીએ કે એ વિચાર આપણે અહીં બેસીને એવું નક્કી કરીએ કે આપણે આ જીવનની અંદર
મારે એવો માર્ગ પ્રશસ્ત લઈને ચાલવું જરૂરી છે કે જે મને હવે પછીના કે આ મનુષ્યેતર બીજી કોઈ પણ જન્મયોની અંદર કરવા માટેની શક્તિ આપી શકતું નથી. મને મનુષ્ય જ એક એવી રીતનો જન્મ છે મળેલો, એ જન્મની અંદર જ ફક્ત હું પોતે કેવી રીતે મારો વિકાસ કરીને આજે પેલું ને સાધુ બૌદ્ધિક મોંકની એકવાર વાર્તા કરતા હતા તો પ્રવીણભાઈ મને વાત કરતા હતા. પ્રવીણભાઈ કહે છે કે ભાઈ એક સાધુ રાજાના દરબારની અંદર એક બહુ બુદ્ધિશાળી મંત્રી હતો, અને આ જેમ આપણે છીએ બુદ્ધિશાળી તેમ દુનિયાની અંદર છીએ તેમ એટલે આ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી આ મંત્રી હતો, અને એને એક એવી ભૂલ કરી કે જે રાજ્યના કાયદા અનુસાર એને મૃત્યુદંડ મળે. અને ટૂંકમાં કહીએ છીએ આ વાર્તા, કારણ કે આપણે સાંભળી છે, પણ આ થોડું આની અંદર વિચાર આપણે વણી લઈએ તો આપણને થોડું વધારે ખ્યાલ આવે. એટલે પેલો જે મંત્રીએ ભૂલ કરી, રાજ્યના કાનૂન પ્રમાણે એને મૃત્યુદંડ થવાનો નિર્ધારિત થઈ ગયો. પણ બીજા બધા થોડા શાણા મંત્રીઓએ કહ્યું કે રાજાજી, આપણા દરબાર આ એક મંત્રીના ઉપસ્થિતિ માત્રથી ચાલતો રહેલો છે, તો એને જ મૃત્યુદંડ આપીશું તો હવે પછીના અંધકારની આપણે કલ્પના જ કરવી રહી. આપણે મંત્રીને શું કરવું જોઈએ? આપણે એને એક મોકો આપી દઈએ અને પેલો દૂર એક અવાવરું એવી રીતનો ખંડેર તરીકે પડેલો મહેલ છે, જેનો એક જ દરવાજો છે, અને આ એક દરવાજામાં એને આપણે પાટા બાંધીને અંદર મૂકી દઈએ વચ્ચોવચ, અને કહીએ કે ભાઈ હવે તું આમાંથી જો નીકળી જાય આ દરવાજામાંથી તો તારી મુક્તિ. આ મનુષ્ય જન્મની અંદર પણ જે 184 ઢાગા દારા, સાહેબ કહે છે કવિ સાહેબ કે આવા 184,00,000 યોનિઓની અંદરથી માણસ ભટકતો કેટલાક આપણે જ્યારે છાંદોગ્ય ઉપનિષદની વાત કરતા હતા તે વખતે વિચાર કર્યો હતો કે કદાચ એવી રીતનો એકાદ જન્મ આપણને મળી જાય કે જે મનુષ્યની યોનિની અંદર પ્રવેશ પામીને આપણે લઈએ, એટલે કે મનુષ્ય તરીકે અવતરીએ. તો આ મનુષ્ય તરીકેનો આપણો જે જન્મ છે તે ફક્ત એમને મળેલો નથી, અને કેટલા આપણે કરેલા પુરુષાર્થો થકી આપણને સાંપડેલો મનુષ્ય જન્મ છે. તો તેની અંદર આપણે જાણીએ જ છીએ, છતાં વાત કરીએ છીએ પાકું થાય એટલા માટે. તો આમ એટલે તે અને પછી મંત્રી આપણા જેવો જ બુદ્ધિશાળી હશે, એટલે એને વિચાર કર્યો કે ચાલ ને ભાઈ એમ સીધો ચાલ્યા કરું, અને જ્યાં દિવાલ આવશે ત્યાંથી આમ પકડતો ચાલ્યો જઈશ, અને જ્યાં દરવાજો આવશે ત્યાં તો મારો હાથ પકડશે કે આ દરવાજો આવી ગયો એટલે હું નીકળી જઈશ. ત્યારે તે દરવાજો આવે અને તે વખતે એને માથામાં ખંજવાળ આવે. પ્રવીણભાઈ બહુ સરસ વર્ણન કર્યું હતું, આપણે ટૂંકમાં લઈ લઈએ છીએ. જયારે દરવાજા આવે ત્યારે ખંજવાળ આવે અને એનું ચાલવાનું ચાલુ રહે, પણ હાથ પેલા ખંજવાળવામાં બિઝી થઈ જાય, ઓક્યુપાય થઈ જાય, એટલે દરવાજો ચૂકી જાય. ફરિયાદ કરે. આવી રીતના 184 ફેરાઓ માણસ ફરતો જ રહે અને એનો રસ્તો એ ચૂકી જાય. આવી રીતનું આપણને જો આ વિચારો દ્વારા આપણને કંઈક એવી રીતની જો કંઈ ગતિ મળે તો તે આપણે લેવી જોઈએ એવું અમારું માનવું છે. તેથી આ વિચાર કરીએ છીએ કે યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. નિશ્રેયસ સિદ્ધિ, જે શ્રેય છે, શ્રેય અને પ્રેય એ બહુ જાણવા જેવા બે શબ્દો છે. શ્રેય અને પ્રેય. કઠોપનિષદની અંદર આવે છે. યમ અને 8 વર્ષનો નચિકેતા, અને નચિકેતા યમના દરબારમાં ત્યાં પહોંચી જાય છે ને તે વખતે પ્રેય અને શ્રેયની વાત આવે છે. આપણે બહુ હમણાં વાત કરતા નથી. આ જે શ્રેય છે તે
પેલું પ્રેય એટલે સમજી લો કે પ્રેય એટલે મને જે પ્રીતિ કરનારું છે તે, મારા અહંકારને, મારી બુદ્ધિને, મારા મનને જે ગમે, ખૂબ પ્રિય છે, તેને હું ચોંટીને રહું અને એનાથી ન જઉં અલગ. પેલી મિલની ખડખડ ખડખડ થતી નદીની વાર્તા છે ને, પોમ, એના અંદર એવા જંતુઓ અંદર બખોલોની અંદર ચોંટીને બેસી રહેલા, એ લોકોનો સ્વભાવ છે કે બખોલને બરાબર ચોંટીને બેસી રહેવું, કોઈ દાડો છોડે નહીં. પણ નદીનો પ્રવાહ એટલો બધો સજળ કરંટ, નદી જોરમાં વે, જો એ કદાચ એકાદ જંતુ બખોલમાંથી ઢીલું ઢીલું બખોલની પકડને ઢીલી કરે તો આ નદીનો પ્રવાહ એને ખેંચીને લઈ જાય, એટલે પોતાનું અસ્તિત્વ પણ એ ગુમાવી દે. એટલે આ બધી નદીની બધા કાંઠા ઉપરની જુદી જુદી બખોલો, તેની અંદર કોઈ 50 જંતુ, કોઈ 500 જંતુ, કોઈ 5 મિલિયન જંતુ, કોઈ 10 મિલિયન જંતુ, આ બધા જુદા આવા જંતુઓ બધા અંદર ચોંટીને બેસી રહેલા. અને આપણા પ્રત્યેકનો જેમ સ્વભાવ છે કે ભાઈ આપણે સ્વભાવની વિરુદ્ધ નહીં જવું. સાંજે 6 વાગે એટલે જેમ આપણો સ્વભાવ છે તેવું. એટલે કહેવાનો અર્થ શું છે કે આપણે આપણો સ્વભાવની વિરુદ્ધ જઈએ તો આપણો વિકાસ છે. એટલા માટે આ વાત કરતા હતા. મિલની વાત ઓમ છે, વાંચવા જેવી છે, કોઈક વાર વિચાર આવે તો વાંચી જોજો. પણ મિલની આ જે પોમ અત્યંતિક રૂપકથી આમ ઝંઝોડી કાઢે એવી રીતની આ પોમ છે. અને પછી એકાદ જંતુને વિચાર આવ્યો, એને એની વાઈફને કીધું. વાઈફ કહે છે કે ભાઈ તમે કઈ મરવા પડ્યા છો, આવો કઈ વિચાર કરાય? બાપ દાદાની પેઢીઓથી આજ સુધી કોઈ આ બખોલને છોડવાનો પ્રયત્ન વિચાર કર્યો છે? જે તમે આવો બાયલાપણા જેવો વિચાર કરો છો? તો પેલાને વિચાર આવે છે જંતુને કે ભાઈ ના 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 ના, બૈરી મારી ગુરુ તો સેવા કોની કરું? એટલે બૈરીને ગુરુ બનાવી એટલે પછી મારે એમ કે આ છોડવું નહીં બખોલ. પણ તો પણ એને અંદરથી એવા પુણ્ય, કેટલાક એવા જન્મોના એવા કંઈક સંસ્કારો થકી એના ચિત્તમાં લઈને આવેલું જંતુ હશે. એટલે વિચાર કરે છે કે ના ના ના, આપણે પત્ની તો હવે એના વિચાર પ્રમાણે કે એને મારી સાથે થોડો મોહ છે અને હું જો છોડીને જતો રહું તો એનો સ્વાર્થનો વિચાર કરતી હશે, એટલે મને છોડવાનું ના પાડે, સ્વાભાવિક છે, એને જવા દો. એને એનો વિચાર જે બખોલ છોડવાનો, સ્વભાવની વિરુદ્ધ જવાનો, એ ચાલુ રાખ્યો. અને રાત બધી ઊંઘ ના આવે. બીજે દિવસે સવારે મિત્રને મળે, એને પૂછે છે કે ભાઈ તું મારો એકદમ સાચો નજીકનો મિત્ર છે. અક્ષરશઃ થાય છે. મિલનું આ આધુનિક જે ઓબ્ઝર્વેશન છે એને પોમમાં કેવી રીતે લખ્યું, આ સંલગ્નિત વાત છે. એટલા માટે આ વિચાર કરીએ છીએ. તો મિલ અંદર કહે છે આગળ જતા કે પેલો એના મિત્રને પૂછે છે કે મને આખી રાત ઊંઘ નથી આવતી, મેં મારી વાઈફને પૂછ્યું, એ પણ આ બખોલ છોડવાનું ના પાડે છે, અને તું શું કે છે? તો કે ભાઈ ના ના, જો આ ગામના અંદર જો પેલા ફલાણા ભાભા છે, કેટલા વર્ષથી જીવે છે, 104 વર્ષના છે, એને બખોલ છોડી? ના. એના ભાભાના ભાભા પણ કેટલા વર્ષો સુધી જીવ્યા, તને ખબર છે? એને બખોલ છોડી હતી? નહીં, કોઈ બખોલ છોડી નથી. આ વાત તારામાં કાયરતાનો વિચાર કોણ લાવે છે? ભાઈ તું બંધ કર વાત. આ બખોલ છોડવું આપણું કામ નહીં. એટલે એને બખોલ મિત્રએ પણ ના કહી દીધું. છતાં પેલાના અંદરના જે ચિત્તની અંદર, આપણે કહીએ છીએ ને ચિત્તની અંદર જે ડીએનએ ની અંદર જે સંસ્કાર છે તે ઉછળીને બહાર આવવા પ્રયત્ન કરે. અને એ કહે છે કે ભાઈ ના, મારે આ બખોલ છોડવી જ જોઈએ. અને પછી એને કહે છે કે ભાઈ આ મિત્રથી ઉપર કોણ? તો કે મારા ગુરુ. એટલે ગુરુને પગે લાગ્યો. ગુરુજી, આપ જ એક મારા ઉદ્ધારક છો, આપ જ મારા, હું આપને શરણે આવ્યો. બધું જે નાટક અત્યારે ચાલે છે
એ બધું મિલ ઓબ્ઝર્વ કર્યા પછી લખ્યું હશે, મને એવું લાગે છે. એટલે એને એ કહ્યું, ગુરુને પગે લાગ્યો, ગુરુને બરાબર આમ આરતી વગેરે જે કઈ કર્યું હશે તે કર્યું, ચરણામૃત લીધું, બધું કરે છે ને એમ એને લીધું. અને પછી ગુરુજીને કીધું કે ગુરુજી મને આવો વિચાર આવે. ગાંડો થઈ ગયો છે કે ગુરુજી એમ વિચાર કરતા હશે કે એક ચેલો જતો રહેશે તો મારું શું? દર મહિને ભથ્થું આવતું હોય ને શિષ્યો પાસેથી, એ બંધ થઈ જાય તો. એટલે એમણે ગુરુ કે વિચાર કરતો નહીં તું. આ જે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે, બાકી તો તું આ બધો વિચાર છોડી દે. છાનો માનો જેવો બખોલને ચોટ્યો છે એમ જ ચોંટીને બેસી રહેજે. મિલને પ્રણામ કરવાનું. અને આ જે આપણા વેદવ્યાસ છે, વશિષ્ઠ ઋષિ છે, આ યાજ્ઞવલ્ક્ય, ભારદ્વાજ, આવા પતંજલિ ઋષિઓ છે, તેમને જેમ આપણે પ્રાતઃસ્મરણીય કહીને નમસ્કાર કરીએ છીએ, તેવી જ રીતે આ મિલ ને પણ પ્રાતઃસ્મરણીય સમજીને હું નમસ્કાર કરું છું કે જેમણે આવા અદ્ભુત વિચારો એમની કવિતાની અંદર લખ્યા અને જે આપણને કદાચ માર્ગદર્શક બની પણ શકે. કેટલું સરસ મિરર, એકદમ મિરર્ડ થોટ એને ઉભા કર્યા અને આ કવિતાની અંદર લખ્યા. અને પછી પેલો જંતુ એક દિવસ થયું કે ના ગુરુ પણ એનું જુએ છે ફલાણું બિલાણું, એટલે એને તો છોડ્યું. અને પછી આમ હવા શુદ્ધ સ્ફટિક જેવી રીતનું પાણી હતું ઉપર તરવા લાગ્યું અને પ્રવાહની અંદર જોરમાં તણાતું જાય છે. બીજી બધી બખોલોના લોકો જુએ છે. સ્કાયલેબ આવ્યું. સ્કાયલેબ જંતુ તણાતું જાય છે. કોઈ ઘણા લોકો એવા શ્રદ્ધાવાન હશે તે એમ કે છે કે દેડક બાબા ચાલ્યા, એમને નમસ્કાર કરી લો. અંતરિક્ષમાં દેવતાઓ પરિભ્રમણ કરે છે. આવી ભ્રાંત અને નિર્મૂલ આવી રીતની બખોલોના જીવડાઓ ત્યાંના ત્યાં ચોંટીને સ્વભાવની વિરુદ્ધ જતા નથી. સ્વભાવની વિરુદ્ધ જવું એ જ આપણી પ્રગતિનું પહેલું સોપાન છે. આપણા સ્વભાવ છે કે બસ આમ જ, તેનાથી વિરુદ્ધ જવું. તો આ અધ્યાત્મ એક એવી સીડી છે, એક એવો રસ્તો બતાવે છે કે જે રસ્તો આપણા સ્વભાવને ધીમે ધીમે કરીને ઓગાળે અને સ્વભાવને સાચી સમજણ આપ્યા પછી એને એવો વળાંક આપે અને તે વળાંક આપ્યા પછી સમજાવે કે તું જે આત્મ તત્વ જે છે તે શુદ્ધ ચૈતન્ય છે. અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવી રીતનો તું આત્મ તત્વ શુદ્ધ છે, આવી રીતનો તું છે. અને તારે કેવી રીતે જીવવું જોઈએ? તો એ સાક્ષી ભાવ તરીકે રહીને કેવી રીતે જીવવું જોઈએ એનો વિચાર આપણે કરીએ છીએ. હવે પછી કરવા માંગીએ છીએ જેમ રાજુભાઈ આપણને અવારનવાર સેશનોની અંદર કહે છે કે આપણે સાક્ષી ભાવ થી આપણું જીવન જીવવું જોઈએ. તો આ સાક્ષી ભાવ છે શું? માનો કે આપણે એક કોઈક સવારે ઉઠીએ, ગહેરી નીંદ લઈને ઉઠીએ અને પછી આપણને કોઈ આજુબાજુ આપણા ઘરવાળા, આપણા છોકરા છૈયા છોકરાઓ, બા બાપુજી બધા આપણને જોઈને પૂછે કે ભાઈ આ શું થયું તને? તો હું વિચાર કરું કે હું કોણ છું? ભૂલાઈ ગયું કે મારું નામ રાજેન્દ્ર દ ભક્ત છે, કે હું કોઈકનો પતિ છું, કે હું કોઈકનો પુત્ર છું, કે કોઈકનો પિતા છું, કોઈકનો ભાઈ છું, કોઈકના મામા છું, કોઈકનો ફુવા છું. આ બધું ભૂલાઈ ગયું. જેમ આપણે પેલું વિજ્ઞાનની અંદર નથી આવતું કે આ કમ્પ્યુટરની અંદર જેમ હવે હાર્ડ ડ્રાઈવ એકદમ વાઇપ ઓફ ક્રાશ થઈ જાય અને બધું જતું રહે, એવી રીતનું સવારમાં ઉઠાઉઠ થાય તો શું થાય? આ તે ખાલી કલ્પના માત્ર કરવા જેવી છે.
કે આવું આપણને જો સવારમાં થાય તો એની બીજી જગ્યાએ આપણે વિચાર કરીએ કે ભાઈ તું શું ભાઈ કેમ હતું રાત્રે? તો કે એટલી સરસ ગાઢ ઊંઘ આવી ગઈ. અહીંયાની ભાષામાં કહીએ ને કઈ સ્લીપ લાઈક બેબી. હવે બેબી કેવી રીતે સ્લીપ થતું હશે બેબી જાણે, પણ અહીંયા આપણને કોઈ પીટરસન કે વિલિયમ કે કોઈ એબ્રાહમ કે જોનાથન કે કોઈને પણ આપણે પૂછીએ તો એમ કે હાઉ વોઝ યોર સ્લીપ? આઈ સ્લીપ લાઈક બેબી. બેબીની સ્લીપ નું શું? મારી સ્લીપ નું ઠેકાણું નહીં, ત્યાં બેબીની જેવી સ્લીપ કરી આમ કે છે. તો હસવામાં કહું છું, બેબી એટલે કહેવાનો અર્થ શું છે કે બેબી જેમ સ્લીપ કરી જાય છે તો તે ગાઢ ઊંઘમાં હોય છે, અને તે વખતે એમ કે છે કે હું એવી ઊંઘમાં હતો, એવી ઊંઘમાં હું હતો. એટલે એનો અર્થ શું? તાત્વિક છે, થોડો વિચાર માગી લેવું છે. હું ખૂબ ગાઢ નિદ્રામાં હતો, બહુ સરસ ઊંઘ આવી ગઈ. તો એનો અર્થ શું થાય? હું અને ઊંઘ, જે ઊંઘમાં હતો તે કોઈક જુદો છે, અને હું છું તે કંઈક જુદું છે. એટલે હું ઊંઘમાં જે મેં જોયું, એક એવા ભાવ થકી મેં એવું નિરીક્ષણ કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું કે ગાઢ ઊંઘની અંદર હું ગયો હતો. આપણે કહીએ છીએ ને કે આ મારું ઘર, આ મારો ફોન, આ મારી પત્ની, આ મારા હાથો, મારું મોઢું, મારું નાક, તો મારું 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 આમ કહીએ છીએ તો એનો અર્થ શું? હું અને મારું જે છે તે અને નાક એ બંને ભિન્ન છે. એટલે કે જે હું છું તેનાથી આ જે કંઈ હું બધું દર્શાવું છું આ બધું જુદું છે. તો આ જે જુદું તત્વ જે છે તે રાજુભાઈ કે છે એ પ્રમાણે કે એ જે ભિન્ન છે તે જે તત્વ જે છે તે આ હું છે, અને હું છે તે ઓનલી ઓબ્ઝર્વર છે. ફક્ત એનું અનુભવ કરવા માત્ર એવી રીતનું અહીંયા એક તત્વ જે છે તે જે તત્વ જે છે તે આત્મ તત્વ છે. હવે આ આત્મ તત્વનું પછી હમણાં એક ભાઈ વચ્ચે વાત કરતા હતા કે તો પછી એમ કહી લો ને કે ચેતન તત્વ જે છે તે જ તે આત્મા છે. કારણ કે બૌદ્ધ લોકો આમ જ માને છે ને, જૈન લોકો આત્મા સુધી પહોંચ્યા છે, એ લોકોમાં આટલી સમજણ આવી છે કે ભાઈ જે હું છું એ હું એટલે આત્મ તત્વ. અને બુદ્ધ લોકો તો ત્યાં સુધી જ અટકી ગયા છે કે જે આત્મ તત્વ જે છે તેની પહેલા કઈક એવી ઉર્જા છે, કઈક એવી શક્તિ છે, કઈક એવો પ્રચંડ પ્રવાહ છે, જે પ્રવાહ થી આ બધું હું અનુભવું છું. આપણે ગયા સેશનની અંદર જ્યારે વાત કરતા હતા પ્રકૃતિ ના, જ્યારે આપણે સાંખ્ય દર્શનની વાત કરી તે વખતે આપણે વિચાર કર્યો હતો કે પડદા ઉપર એક સરસ મજાનું ફિલ્મ ચાલતું હોય, ફિલ્મ થિયેટરની વાત છે, તો એના ઉપર સરસ આમ કોઈ હસી ખુશી કોમેડી આવી રીતનું આવતું હોય ફિલ્મ, તો આ મારું અને એ સ્ક્રીન છે એ કેટલી દૂર છે, છતાં પણ જે ઠેકાણે આ પડદા ઉપર ચાલતું રહેલું દ્રશ્ય છે, આ દ્રશ્યથી મને મારા અંદર ક્યાં તો એવા ખુશીના ભાવો ઉત્પન્ન થાય, અથવા તો કોઈ એવું કરુણ દ્રશ્ય જોઈને મારામાં કારુણ્ય આવે, અથવા તો કોઈક એવા વિલનને જોઈને ગભરાઈ જાવ, અથવા કંઈ ભૂત્યું સીન આવે તો જોરમાં ખુરશી પકડીને બેસી રહું કે કદાચ
એ સ્ક્રીનની અંદર દોડતો ભૂત મને તો આવીને પકડી ના લે ને. તો એને સ્ક્રીન અને મને આ વચ્ચે કોઈ એવી સ્ટ્રિંગ કે કોઈ એવા દોરડા કે કોઈ એવું માધ્યમ કનેક્ટેડ નથી, ન હોવા છતાં પણ તે પોસિબલ બને છે. તેને માટે આપણે એક માંડુક્ય ઉપનિષદ છે, માંડુક્ય ઉપનિષદમાં એક ઉદાહરણ છે, એ આપણે સમજી લઈએ. તો માંડુક્ય ઉપનિષદમાં શું કહે છે કે ચિદાકાશ થી એને એ સમજાવવામાં આવે છે. ચિદાકાશ કે છે એને. તો એને આ ઉદાહરણથી આપણે જરા જોઈએ કે એમાં કે છે કે ભાઈ સૂર્ય અહીંયાથી કરોડો કરોડો માઇલ દૂર આ જે આપણો સોલર સૂર્ય દૂર છે. હવે આ આપણે કોઈ પૃથ્વીની એક સપાટી ઉપર એક મોટો અરીસો મૂકી દઈએ તો સૂર્યનું પ્રતિબિંબ આના અંદર પડે, સૂર્ય દેખાય અને એનું પ્રતિબિંબ સામેની દિવાલ ઉપર કે જ્યાં બીજો કઈ પદાર્થ હોય એના ઉપર પડે તો ત્યાં જે પેલું ગોળ 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 સૂર્ય દેખાય છે. તો આ સૂર્ય તે જ પેલો સૂર્ય છે આમ કહી શકાય? કહી શકાય નહીં. કેમ? કારણ કે આ એનું પ્રતિબિંબ માત્ર છે. આ એનું પ્રતિબિંબ માત્ર છે. ઓરિજિનલ સૂર્ય તો આકાશમાં છે. આ સૂર્ય અરીસા ઉપર એનું રિફ્લેક્શન થાય અને આ દિવાલ ઉપર પડે તો દિવાલ ઉપર જે પડવા વાળું જે પ્રતિબિંબ છે એને ચિદાકાશ કીધું. એટલે કે રિફ્લેક્ટેડ ચેતના. રિફ્લેક્ટેડ ચેતના. તો હવે આપણે જે માંડુક્યકારી કા છે તેના અંદર એને એવું સમજાવ્યું છે કે આ જે સૂર્ય છે તેને આત્મતત્વ કીધો. આ જે અરીસો છે એ મન છે અને એના ઉપરથી અરીસામાંથી રિફ્લેક્શન થઈને જે દિવાલ ઉપર પડે છે એ જે આખું માધ્યમ ઊભું થાય છે, આ માધ્યમ શેનાથી રચાયું? જે ઉર્જા જે શક્તિથી થયું તે શક્તિ એટલે ચેતના. તો બૌદ્ધ દર્શન શાસ્ત્રમાં ફક્ત આટલું સમજવામાં આવે છે. એટલે આપણે જે પેલો ધર્મની વાત કરીએ છીએ ને, બૌદ્ધ ધર્મ, ઇંગ્લિશમાં એને માટે સરળ સમજાઈ ગયું છે કે ભાઈ બુદ્ધિઝમ એક ફક્ત એક એવો વાદ છે, એ સંપૂર્ણ સત્ય નથી. સંપૂર્ણ સત્ય જે છે તે ધર્મ જ માત્ર છે. પણ આ જુદા 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 જે ઇઝમો છે એ ઇઝમો સંપૂર્ણ સત્ય નથી. એ કહેવાનો અર્થ સાથે સાથે વાત કરતા કરતા આપણે વિચાર કરીએ છીએ. તો જે સૂર્યનું પ્રતિબિંબ છે ચિદાકાશ, રિફ્લેક્ટેડ ચેતના, આ જે મનની અંદર પણ આવી જ રીતનો છે. આજના મને પેલા એક લાસ્ટ વીકે જ એક ભાઈ મળ્યા હતા, તે વાત કરતા હતા કે તમે આ મોડર્ન સાયન્સની અંદર જો આ મોડર્ન એરાની અંદર જો તમે આ વાતને રજૂ કરવી હોય તો કઈ રીતે કરો? તો એમણે જ એક્ઝામ્પલ આપ્યું હતું કે માનો કે એકદમ એક એવો સ્માર્ટફોન છે અને આ સ્માર્ટફોન તો એના સ્ક્રીન ઉપર જુદી જુદી બધી એપ્સ હોય છે. એપ્સ તો આ સ્માર્ટફોનનું સ્ક્રીન છે એ ભાઈ એમ સમજાવે છે કે એ મન છે અને જુદી જુદી જે એપ છે એ જુદી જુદી જે એપ્સ છે એ બધી મનની અંદર આવતા વિચારો, જુદા 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 વિચારો છે. અને આ ફોન વાપરવા વાળો હું
એટલે કે યુઝર તે આત્મા છે. પણ જો આ ફોનની અંદર ઇલેક્ટ્રિસિટી કે બેટરી પાવર જ ન હોય તો આનો કશો અર્થ છે? ડાર્ક સ્ક્રીન જ રહે. તો જે ડાર્ક સ્ક્રીન માત્ર રહે છે એ લાઇટેડ બને છે. મન જેમ છે આવું ડાર્ક સ્ક્રીન જેવું છે. તો એને બેટરીના પાવરથી ઉર્જા મળે, એનર્જી મળે અને એ સ્ક્રીન લાઇટેડ થાય. એના અંદર જે જુદી જુદી બધી એપો ઊભી થાય, એટલે કે મનને બેટરીના પાવરથી જે ઉર્જા મળે છે તે એટલે ચેતના. આ સ્ક્રીન ઉપર જે સ્ક્રીન એ મન છે, એની અંદર આવતા જુદા જુદા એપ છે એ બધા મનની અંદર આવતા વિચારો છે. અને જે યુઝર છે આ યુઝ કરવા વાળો આત્મા છે. હવે સમજાય છે ને? આત્મા, ચેતના, મન અને એની અંદર આવતા વિચારો. તો હવે આપણને આ એક જોડાણ જે ટીવીના ફિલ્મની અંદર, થિયેટરની અંદર જે સ્ક્રીન ઉપર આવતા જુદા જુદા દ્રશ્યોનું મારા અંદર વિચારોનું આગમન થવું, અનુભવ થવો, એ શેનાથી થાય છે? ચેતનાની ઉર્જા શક્તિથી થાય છે. હવે એક બીજો વિચાર પાછો એવો આવે કે આ જે ચેતનાની ઉર્જા, ચેતનાની જે શક્તિ છે એ જો બંધ થઈ જાય તો આ ડાર્ક સ્ક્રીન થઈ જાય. એટલે કે મનની અંદર કોઈ વિચારો આવતા નથી. બધી એપ બંધ થઈ જાય, કશું દેખાય નહીં. અને યુઝર પણ તે અનુભવી શકતો નથી. એટલે કે આત્માને પણ તે આ સ્ક્રીન ઉપર શું ચાલે છે, ચેતનાની ઉર્જા બંધ થવા માત્રથી. તો આ જે એક ચિદાકાશ છે, આ ચિદાકાશ જેમ દૂર ઉભેલો સૂર્ય છે, એ સૂર્યના અરીસા ઉપર પ્રતિબિંબિત થાય અને રિફ્લેક્ટેડ થઈને વોલ ઉપર પડે. પણ આ સ્ક્રીન જો માનો કે એના ઉપર થોડી થોડી ધૂળ પડી હોય તો એનું પ્રતિબિંબ કેવું આવે? ધૂંધળું આવે. અને જો એ અરીસાને આમ હલાવવામાં આવે તો પ્રતિબિંબ પણ અમે જોયું છે. નાના હતા ને ત્યારે ઘરમાં બા ને બધા પાપડી વણતા, પાપડી ખીચ્યા એ વણતા, અને પછી વાળામાં આમ દૂર પેલું ઘાસનું પરાળ નાખીને એના ઉપર સુકવતા. ત્યાં શું છે? કાગડાઓ બહુ, કાગડા ઉંચકી જાય. તો કે છોકરાઓ ત્યાં દર્પણ લઈને બેસો, કાગડા આવે એટલે એના ઉપર આમ ઉડાડવું. સૂર્યનો પ્રતિબિંબ એના ઉપર નાખો એટલે કાગડા બીન નાસી જાય. આપણે બધાએ કર્યું, જુદું જુદું રીતે કર્યું જ હશે, પણ આવી રીતનું પ્રતિબિંબ આપણે બધાએ અનુભવ્યું જ હશે. પણ કહેવાનો અર્થ અહીં એ છે, આનાથી આગળ આપણે વિચારતા ન હોઈએ પણ આજે વિચાર કરીએ છીએ કે આ સૂર્ય આમ અહીંયા જે હલન થાય છે એને ઉપર કરોડો માઇલ દૂર સૂર્ય છે, તેને કઈ અસર થાય છે? એને કોઈ અસર થતી નથી. એનાથી બિલકુલ લેપાયમાન થતો નથી સૂર્ય. તેમ આપણા જે આ આત્મ તત્વ જે છે, જે અધ્યાત્મની અંદર આવે છે, એટલા માટે આ બધો વિચારો કરીએ છીએ. થોડે બધી પછી બધી નાની બધી જે પેલી આપણને આવતું ને સ્કૂલમાં મુદ્દા પરથી વાર્તા, બધી વાર્તાઓ જોડાઈ જશે. એટલે આપણે શું છે, આ બધું પેશન્સ રાખીને સાંભળવા જેવું છે. તો મારા મંતવ્ય પ્રમાણે એટલે આ જે સૂર્ય છે, આત્મા, એને કરોડો માઇલ દૂર નીચે મૂકેલો જે અરીસો છે
એ અરીસામાં શું થાય છે, કેમનું એનું પ્રતિબિંબ પડે છે, વધતું ઓછું થાય છે, તેની અંદર કશું લેવા દેવા નથી. એટલે કે એ સૂર્ય જે છે, એટલે કે આત્મ તત્વ જે છે, તે આ મનના પટલ ઉપર ઉદ્ભવતા જુદા 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 વિચારો જે માત્ર ચેતના શક્તિથી ઉદ્ભવે છે, તેનો અનુભવ માત્ર થાય છે, પણ તેની સાથે એ લેપાયમાન થતો નથી. આપણે આત્માની નજીક જવા માટે થોડા વિચારો કરીએ છીએ એટલા માટે. હવે પછીના સેશન આવશે, તેની અંદર આપણે જરા વધારે સાયન્ટિફિક રીતે આ વિચારને સમજવા માટે પ્રયત્ન કરીશું. એવું આજના આ સેશનની અંદર જરા વિરામ લેતા આપ સૌને આ વિનંતી કરું છું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. રામ કબીર રાજુભાઈ, રામ કબીર. બહુ અદ્ભુત સત્સંગ. ધર્મ અને આધ્યાત્મની થોડી થોડી સમજ આપણા વૈદિક ઋષિઓએ જે શાસ્ત્રો આપ્યા અને તેમાં જે બોધવાણીઓ બધી વાર્તાઓ ઉપનિષદોની એ પ્રમાણે જે તમે બધું સ્પષ્ટીકરણ કર્યું થોડુંક, અને ધર્મ અધ્યાત્મની વિગતવાર વાતો કરી, બહુ આનંદ થઈ ગયો. તો આવી જ રીતના બધા ભાગ લેશો. અને હવે થોડો સમય છે તો જે કોઈ ભાઈ બહેનોને તમારા અભિપ્રાયો હોય, કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. પ્લીઝ કમ ફોરવર્ડ, રેઝ યોર હેન્ડ. આવો દીપકભાઈ, થેન્ક યુ. રામ કબીર સૌને. આપણી પાસે સમય ઓછો છે તો રિફ્લેક્શનની તમે વાત કરી શિવાનંદની, તો મારા મગજમાં અત્યારે શું આવે છે, તો બેલી ચૂ બલ સ્મૃતિ ઝડાયું હો રમૈયા રામ, દોખે કિયો વિશ્વાસ હો રમૈયા રામ, સો તો હે રબન સિક્સી હો રમૈયા રામ, શેર કીએ વિશ્વાસ હો રમૈયા રામ. એનો મારું મંતવ્ય એવું છે કે એનો અર્થ એવો થાય કે પ્રામાણિકપણે આપણે વિવેક કરવાનો હોય ને યાદશક્તિની વાપરવાની હોય, ને જે પ્રમાણે બધા જઈ રહ્યા છે, બધા મેં જે પ્રમાણે વાતાવરણ મળ્યું હોય તો એમાંથી આપણો સ્વરૂપમાં કલ્યાણ થાય એવું બહુ ઓછું જોવા મળે છે. તો અત્યારે આજે આટલું જ. રામ કબીર. વેરી નાઇસ દીપકભાઈ, થેન્ક યુ ફોર એડિંગ. સરસ વાત કરી દીપકભાઈ. સદગુરુએ આપણને જે બધું કહ્યું, ક્રિયાકાંડ અને ધર્મની પાછળના ઢોંગ ધતિંગો, એને જો નહીં સમજીએ તો આપણી આધ્યાત્મિક પ્રગતિ થતી નથી. અને એને છોડવા રાજુભાઈએ બહુ સરસ મેલની અદ્ભુત કવિતા, જંતુની બખોલ છોડવાની વિચારધારા, ખરેખર એ જાગ્રત જંતુ આત્મતત્વની સમજ પછી એ આત્મ સ્વભાવની વિરુદ્ધની વિચારધારાને છોડવાની જે હિંમત કરી, બહુ સરસ વાર્તા. હવે બીજા કોઈ ભાઈઓને કંઈક અભિપ્રાયો હોય? ગોવિંદજી, હેમંતભાઈ, બીનાબેન, જીતુભાઈ, પ્રમોદભાઈ. There's no one right now, Prafulbhai. અચ્છા અચ્છા. બસ શાંતિ તો પ્રાર્થના કરીએ આપણે. યા રાઈટ રાઈટ રાઈટ. બસ તો હવે નેક્સ્ટ સત્સંગ આપણો વેલ બિઈંગ ઉપર એ સ્કેડ્યુલ થયેલો છે આવતા રવિવારે, અને ત્યાર પછી ધર્મ આધ્યાત્મ પરનો કન્ટિન્યુ સત્સંગ આપણને રાજુભાઈ કરશે. તો બધા જોડાજો. અને હવે આપણે શાંતિ મંત્ર બોલી આપણે છૂટા પડીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું,
પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.